હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે નેક ડ્રેસિંગ શીખીએ. સ્ટાઇલિશ અને મોડલ એકદમ નેકનું ડ્રેસિંગ શીખીએ. ફ્રેન્ડ્સ, ડ્રેસમાં બહુ મસ્ત લાગે છે. તો ચાલો આપણે પહેલાં ઉપરના ભાગને કટિંગ કરી દીધેલો છે, જેની લંબાઈ મેં 17 રાખેલી છે. સેવન રાખેલ છે શોલ્ડર, અને આર્મ હોલ પણ 7 રાખવાના છે. અને 9 ચેસ્ટ છે, 2 ઇંચ એક્સ્ટ્રા છે, અને 1 ઇંચ સિલાઈ માર્જિન માટે એક્સ્ટ્રા લીધેલું છે. એટલે 13 ઇંચ કુલ લંબાઈ લીધેલી છે. તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. હું 4 ઇંચે નેકનું માપ કરીશ, કારણ કે આ બોટ નેકની ટાઈપ બનશે, અને 8 ઇંચે એક માર્ક કરશું. હવે આપણે એને ક્રોસમાં વી ટાઈપ આકારનું કટિંગ કરવાનું છે. તો ચાલો પહેલાં વી ટાઈપ આકારનું કટિંગ કરીએ. માપ લઈ જે આપણે શોલ્ડરથી લેવાનું છે. હવે આપણે એનું પહેલાં કટિંગ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે આ અસ્તર ઉપર કટિંગ કરીએ છીએ ત્યારે પછી આપણે ઉપરના કાપડને જોઈન્ટ કરશું. આપણે કટિંગ કરી દીધું છે. ડબલ ફોલ્ડમાં છે આપણું કાપડ, તો હવે આપણે 1 ફોલ્ડમાં કરી નાખશું. પહેલાં આપણે એક માર્ક કરી દઈશું જ્યાં વી આકાર થયેલો છે ત્યાં, કારણ કે આપણે ત્યાંથી કટિંગ કરવાનું છે, એટલે જોઈન્ટ પાછું ત્યાંથી કરવાનું છે. એટલે પહેલાં આપણે ત્યાં માર્ક કરી લઈએ કે આપણે જોઈન્ટનું ત્યાં નિશાન રહે. તો જે વી આકાર છે ત્યાંથી આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે. એટલે પહેલાં આપણે લાઈન ડ્રો કરી લઈએ. એકદમ ક્રોસ કરી અને લાઈન ડ્રો કરવાની છે. હવે આપણે એનું કટિંગ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ આગળનો ભાગ છે, એ ખાસ ધ્યાન આપજો. ચાલો, આપણે કટિંગ કરી લીધેલું છે.
હવે આપણે 19 ઇંચ આવે છે, પરંતુ 20 ઇંચની પટ્ટી લેવાની છે, સેજ મોટી લેવાની છે, કારણ કે ક્રોસ થશે એટલે પછી ભલે કટિંગ કરી નાખીએ વધી પટ્ટીની, પરંતુ પહેલાં 20 ઇંચની પટ્ટી લેવાની છે. વીસ ઇંચ લંબાઈ છે અને 5 ઇંચ પહોળાઈ રાખેલી છે એવી એક પટ્ટી લઈશું. આપણે પહેલાં ડબલ પટ્ટી લેવાની છે, પરંતુ એ માટે આપણે બીજું કાપડ લેવાનું છે. આ કાપડ આપણે વચ્ચે નાખીએ છીએ એટલે હવે આપણે 5 ઇંચે એક માર્ક કરવાનું છે. જે આપણે પટ્ટી લીધી છે એને 5 ઇંચે એક માર્ક કરી લેવાનું. માર્ક કરીને સીધી લાઈન કરવાની છે અને પછી એમાં ક્રોસ કરવાનો છે. ખૂણેથી સામેની સાઈડ મિલાવી દેવાનું છે. એ ટાઈપ આપણે ક્રોસ કરીને એનું કટિંગ કરી લેવાનું. પછી ક્રોસ કરી લીધું છે. હવે જ્યાં આપણો ક્રોસ પૂરો થાય છે ત્યાંથી નીચેની ભાગમાં પણ આપણે કટિંગ પછી એ ટાઈપ જ કરવાનું છે. પહેલાં આપણે ઉપરના ભાગમાં કટિંગ કરી દઈએ. હવે આપણે નીચેની સાઈડમાં પણ ફૂટના મદદથી લાંબી સાઈઝમાં ક્રોસ કરવાનો છે. જે ઠેઠ સુધી 1 ઇંચ નીચે રાખીને ક્રોસ કરી લેવાનું છે અને સેજ ગોળાકારનો આકાર આપવાનો છે. ઉપરની સાઈડમાં સેજ બહુ નથી ફ્રેન્ચ આપવાનો, પણ સેજ ગોળાકાર ઉપર આકાર આપી દેવાનો છે. હવે આપણે એનું પણ કટિંગ કરી લઈશું. કટિંગ કરી લીધું છે. આ ટાઈપ જ આપણે પટ્ટી બનાવવાની છે. તો આપણે બીજું વર્કવાળું કાપડ નાખવાનું છે, એટલે આ ટાઈપની પટ્ટી વર્કવાળા કાપડ ઉપર બનાવી દઈશું. તો ચાલો પહેલાં આપણે પાછળનો ભાગ જોઈન્ટ કરી દઈએ. ગળાને સિલાઈ મારીને પલટાવી લઈએ, પલટાવીને સિલાઈ મારી દઈએ. પાછળ બોટનેક ગળું આવશે, જે ફક્ત 3 ઇંચને રાખીને મેં ગોળ રાઉન્ડનો શેપ આપ્યો છે. તો પહેલાં પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ કરી દઈએ સિલાઈ મારીને. તો હવે આપણે ફરતી સિલાઈ મારી દઈશું. હવે આપણે પાછળ કટ લગાડી દઈશું. હવે આપણે જે પટ્ટી વર્કવાળા કાપડને કરવાની છે એ ડબલ પટ્ટી મેં લીધેલી છે. આપણે જે કટિંગ કર્યું એના માપની જ છે, તે ડબલ પટ્ટી લીધેલી છે. એને હવે આપણે સિલાઈ મારી દઈએ ફોલ્ડ કરી.
બંને સાથે કરીને ફોલ્ડ કરીને એક સાઈડ પહેલાં આપણે સિલાઈ મારી દઈશું। બહારની સાઈડ આપણે સિલાઈ મારવાની છે। ચલો હવે આપણે એને ફોલ્ડ કરી લઈએ અને ઇસ્ત્રી પણ કરી લઈએ જેથી એકદમ ફિટ બેસી જાય। સિલાઈ નથી મારવાની, પ્રેસ કરી લેવાનું છે। ચલો હવે આગળના ભાગને આપણે કાપડ સાથે જોઈન્ટ કરી દઈએ। પહેલાં આગળના ભાગને એક સિલાઈ મારીને પછી એને ફોલ્ડ કરવાનું છે। હવે એને ફોલ્ડ કરીને ઉપરથી સિલાઈ મારી દઈશું જેથી ફિનિશિંગ એકદમ બેસી જશે। ફ્રેન્ડ્સ, કાપડ ખેંચાય ને એ ખાસ ધ્યાન રાખવું આમાં। ચલો હવે એને ફરતી સિલાઈ મારી દઈશું। એક સાઈડ આપણે સિલાઈ મારીને તૈયાર કરી દીધું છે। હવે આપણે બીજી બાજુ પણ એવી જ રીતે ગળાના ભાગમાં આપણે એક પહેલાં સિલાઈ મારીને પછી પલટાવી લેવાનું છે। બીજા ભાગમાં આપણે પલટાવવાનું નથી, એમને સિલાઈ મારવાની છે। એક ભાગમાં પલટાવીને કરવાનું છે કારણ કે બીજા ભાગમાં આપણે કોલર ફિટ કરવાનો છે। તો ચાલો આપણે હવે કોલર ફિટ કરી દઈએ। પહેલાં આપણે એક ભાગ લઈને સિલાઈ મારવાની છે અને પછી બીજો ભાગને ફોલ્ડ કરવાનો છે। હવે આપણે બીજી સાઈડની સિલાઈ મારી દઈશું। હવે આપણે ડબલ સિલાઈ મારી દઈશું। એકદમ મસ્ત ફિનિશિંગ બેસી જાય છે। જોયું ફ્રેન્ડ્સ, ફિનિશિંગ કેટલું મસ્ત બેસી ગયું છે। હવે આપણે બે સાઈડ જોડી લેવાના છે શોલ્ડરથી। તો ચાલો શોલ્ડરે સિલાઈ મારી દઈએ બે સાઈડમાં। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ દબાવી અને બે બટન દબાવજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચલો હવે બાયનો જોઈન્ટ કરશું। બાય હંમેશા બાજુ વચ્ચેથી જોઈન્ટ કરવી અને બાયનું કટિંગ અને પેટર્ન
બંનેનો વિડીયો મેં અલગથી મૂકેલો છે, કારણ કે મેં પેટર્નવાળી બાઈ સ્ટાઇલિશ બનાવેલી છે. તો મારી ચેનલની વિઝિટ લઈ તમે એ વિડીયો જોઈ શકો છો. બાય જોઈન્ટ કરી દીધી છે. હવે આપણે બે સાઈડ સિલાઈ મારી દઈશું. હવે આપણે નીચેનો સ્કર્ટ જોઈન્ટ કરી દઈશું. નીચે ઘેરવાળો સ્કર્ટ જોઈન્ટ કરવાનો છે. આપણે લોંગ ગાઉન બનાવેલું છે એની પેટર્ન છે. તો એને આપણે અમ્બ્રેલા ઘેરનું કટિંગ કરેલું છે. ચાલો આપણે જોયું ફ્રેન્ડ, કેટલું મસ્ત પેટર્ન બેસી ગયું છે. તો આપણો ગાઉનનો નેક તૈયાર છે, સ્ટાઇલિશ ને મોડલિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.